ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના વર્તમાન કૃષિમંત્રી રવિ નાયકના પાર્થિવ દેહના પોંડા ખાતે આવેલા તેમના નિવાસસ્થાન નજીક સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। 79 વર્ષીય રવિ નાયકનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું। રવિ નાયકે ગોવાની રાજનીતિમાં એક લાંબી અને પ્રભાવશાળી કારકિર્દી કરી હતી। તેમણે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીથી રાજકીય સફર શરૂ કરી, ત્યારબાદ કોંગ્રેસ અને છેવટે ભાજપમાં જોડાયા। તેઓ 1991 અને 94માં 2 વખત ગોવાના મુખ્યમંત્રી પદે રહ્યા હતા। બહુજન સમાજના એક મજબૂત નેતા તરીકે તેમણે રાજ્યના વિકાસ અને શાસનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જે હંમેશા યાદ રહેશે। તેમના અંતિમ સંસ્કાર સમયે હજારોની સંખ્યામાં તેમના સમર્થકો અને રાજ્યના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ગોવાના મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય અનેક રાજકીય નેતાઓએ રવિ નાયકના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને તેમને એક અનુભવી પ્રશાસક અને સમર્પિત લોકસેવક તરીકે યાદ કર્યા હતા। તેમના નિધનથી ગોવાના રાજકીય ક્ષેત્રે એક મોટી ખોટ પડી છે।